હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ પીપાઓ ધામ, કે જ્યાં રણછોડરાયનું મંદિર છે, તેમના દર્શન કરવા માટે. તો ચલો આપણે જઈએ અને વિડીયો છેલ્લે સુધી જોજો. ચલો જઈએ આપણે પીપાઓ ધામ. મિત્રો આપણે અત્યારે પીપાઓ ધામ મંદિર જઈએ છીએ, રણછોડરાયના મંદિરે. અહીંયા બતાવો, આ છે ને 24 કલાક પ્રસાદી દેજો. જંગલમાં આવી કેવું લાગે નહીં? પાર્થ હા, એવું લાગે. ભાણા દાદાની વાડી વહી ગઈ. બતાવો. આપણે ભાણા દાદાની વાડીએ જવું. જો, આ રસ્તો હા. છે ને, અમારા ભાણા દાદાની વાડી છે. ક્યારેક તમને બતાવશું વાડી. સામે જો દેખાય છે પીપાઓ ધામ મંદિર છે, રણછોડરાય. આવી ગયા ગાઈઝ, આપણે આવી ગયા છીએ પીપાઓ ધામ. બરાબર બરાબર. તો તમે જોઈ શકો છો, અદ્ભુત છે મંદિર. રામ, લક્ષ્મણ, જાનકી અને ઉપર રણછોડરાય. મહાદેવ છે, અહીંયા નગારું છે ને આ રીતનું કંઈક મંદિર છે. આ છે મારા મિત્ર હેલો, જય શ્રી કૃષ્ણ. કીર્તનભાઈ. આમ પૂજારી છે હા, મંદિરના, પૂજારી. પણ અમે કોલેજમાં સાથે હા, હતા, ક્લાસમેટ ફ્રેન્ડ છીએ. છીએ અમે. સારો બેસ્ટ ફ્રેન્ડ. સારું, તો આ તમે આજે દીદી અને ભાઈ આવ્યા છે આ મંદિરે દર્શન કરવા, તો તમને થોડુંક આ મંદિરનો ઇતિહાસ કહી દઉં. તો ઉપર જે છે એ રામાનંદાચાર્ય છે અને નીચે પીપા ભગત છે. પીપા ભગતના ગુરુ રામાનંદાચાર્ય. ટૂંકમાં તમને કહું, સાવ ટૂંકમાં શોર્ટમાં આખી હિસ્ટરી કહું તો પીપા ભગત એને 100 રાણીઓ હતા. એ રાજસ્થાનના રાજા હતા. પછી એમને રામાનંદાચાર્ય પાસે દીક્ષા લીધી અને પછી એણે સંન્યાસ લઈ લીધો હતો. એટલે પછી એમના સાથે એક રાણી હતા, સીતા સહચરી. એ બંને રામાનંદાચાર્ય પછી દીક્ષા લીધી. પછી એ 4 ધામની યાત્રા કરવા નીકળ્યા. એટલે એ દ્વારકા જતા હતા. તો દ્વારકા જતા હતા એટલે આ સ્થાન ઉપર આવે. આ સ્થાન ઉપર એ સમયમાં દુષ્કાળ પડેલો. એટલે એ દુષ્કાળમાં લોકો બહુ પીડાતા હતા, ભૂખેથી બધા મરતા હતા. એટલે પછી બંને વિચાર કર્યો કે આપણે અહીંયા અન્નક્ષેત્ર શરૂ કરીએ અને જે લોકો ભૂખેથી પીડાય છે એ બંને
અંશેત્ર શરૂ કરી ટૂંકમાં એમ. તો બંને પછી અંશેત્ર શરૂ કર્યું. એવું કહેવાય છે ગુજરાત સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અંશેત્ર શરૂ થયું હોય તો આ સ્થાન ઉપર, અને પીપા ભગતે શરૂ કરેલું. પછી એક દિવસ રાત્રે પીપા ભગત સપનામાં આવ્યા, પીપા ભગતના સપનામાં રણછોડરાય આવ્યા અને કીધું કે તમે જે સ્થાન ઉપર છો સ્થાન પવિત્ર છે, મારા એક લીલાનું એક સ્થાન છે, એ સ્થાનમાં એક તમે જે ઝૂંપડી બનાવી છે, ઝૂંપડીની નીચે એક લીમડાનું ડાળ છે, એ ડાળ મીઠી છે, અને સવારમાં તમે ઉઠશો એટલે એક ગાય હશે, ગાયના આંચળમાંથી નિર્ધારિત દૂધની ધારા વહેતી હશે. જ્યાં ધારા વહેતી હશે ત્યાં મારી વાવ ખોદજો, અને વાવ મારું સ્વરૂપ છે, એ સ્વરૂપ નીકાળજો અને સ્થાપના કરજો. લોકો દ્વારકા ડાકોર નહીં જઈ શકે, અહીંયા આવશે, મારા વિગ્રહના દર્શન કરશે, દ્વારકા ડાકોરનું પુન આ સોનું પણ મળી જશે. એટલે પછી એમને જેવી રીતે સ્વપ્નમાં કીધું એવી રીતે સવારમાં ઉઠી પૂજાપાઠ કરી અને પીપા ભગત લીમડો ગયો અને પછી વાવ ખોદી અને વાવમાંથી સ્વરૂપ નીકાળ્યું. એ સ્વરૂપ તમે દર્શન કરાય. જે ઉપર જે છે ચતુર્ભુજ નારાયણ મૂર્તિ, એ રેડ કલરના જે વાઘા પહેરેલા છે, એ વાવમાંથી પ્રગટ થયેલી મૂર્તિ છે. અને જે રામલક્ષ્મણ જાનકી, આ લીમડો છે એની એક ડાળ મીઠી છે. બરોબર, આ પેલી ડાળ છે. હા, આખા લીમડામાં એક ડાળ મીઠી, રણછોડ રંગીલા. રણછોડ રંગીલા. અને એક ડાકોરમાં પણ છે, એમને સાથે ઇતિહાસ જોડેલો છે. બરોબર. અને આપણે આ એ શિવલિંગ છે, એ બાદમાં સ્થાપના કરેલી છે. બરોબર. ઉપર રાધા કૃષ્ણની મૂર્તિ છે. અને આ મંદિરનો પછી 1919માં જીર્ણોદ્ધાર થયો. ટીમ્બીને એક વાણિયા હતા ટીમ્બીના, એમણે આ મંદિર બંધાવેલું છે આજથી 106 વર્ષ પહેલા. વાવ 12 છે. તો ઘણા વર્ષો થઈ ગયા છે. આ મંદિર, આ પીપા ભગત અહીંયા આવેલા એમને 1300ના સૈકામાં થઈ ગયા. એટલે 700-800 વર્ષ પહેલા આ બધી ઘટના બનેલી છે. પછી એવું કહેવાય છે, એક લોક વાયકા છે કે આ લીમડાની નીચે ગાંધ્રો લગ્ન કરેલા છે કૃષ્ણ ભગવાન, ઋષિમુનિજી અને કૃષ્ણ ભગવાન ગાંધ્રો લગ્ન આ લીમડા નીચે કરેલા. અહીંયા લગ્ન કર્યા છે. આજના સમયમાં આપણે જે લવ મેરેજ કહીએ છીએ એ પહેલાના સમયમાં ગાંધ્રો લગ્ન કહેવાતા. બરોબર. એ ગાંધ્રો લગ્ન અહીંયા કર્યા હતા, પછી જાહેરમાં લગ્ન માધવપુરમાં કર્યા હતા. અચ્છા, નવું જાણવા આપણને મળ્યું છે. લોક વાયકા છે. આ લીમડો છે, આ લીમડા નીચે. ત્યાં શિવલિંગ પણ છે. તમને હું હમણાં દર્શન કરાવું. આ જાણકારી અમને પણ નહોતી. આજે પડી કે આજે ખબર પડી. એવું છે. તો તમને કીર્તનભાઈ- કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, ભાઈ રિપ્લાય આપશે. બરોબર. આ તમે આજે અમને આ જાણકારી આપી છે, તમારો ખૂબ ખૂબ આભાર. અરે આપણે અને અંદરથી અંદર અહીંયા અંદર રસ્તાની બહાર છે મેલડી માં બલાડમાં. હા એ અને હા, મેં જો અહીંયા કોણ છે? કોણ? હા, ત્યાં જશે. મહંત બેઠા છે. હા, પાકું. આ બધું જૂનું છે, લાકડાનું બધું. પેલા હા, પહેલાનું બધું. આ આખું લાકડાનું હતું, પછી આ એનું વાત કર્યું થોડું સાદું. તો શું કીર્તનભાઈ, કોલેજ ગયા હતા કે નહીં હમણાં કાંઈ? હા, હમણાં થઈ ગયો. હમણાં છે 12 તારીખે છે એક્ઝામ. કેટી સોલ્વ કરી હું બીજો આપણે બે. બાકી તો આ સેવા કરીએ. તમારે જે બ્લોગર આવે એને બધો ઇતિહાસ કહીએ. આ જે વાવ છે એમાંથી જે તમને દર્શન કરાય એ મૂર્તિ નીકળેલી છે, અને પીપા ભગતે આ વાવ ખોદેલી છે. બહુ જૂનવાની વાવ છે. આ મંદિર છે આખું. તો અત્યારે આપણે કુંડ જોવા જઈએ છીએ. આમલી ક્યાં ગઈ? કાપી નાખી, કાપી નીકાળી દીધી. આ બધી જગ્યા મંદિરની જ છે ને? હા, મંદિરની જ છે. ટોટલ ગામ જ તે મંદિરની છે. ટોટલ કેટલા વીઘા છે આપણે? ટોટલ કૃષ્ણકુમારસિંહજીએ 1250 એકર જમીન મંદિરના
નિભાવ માટે આપેલી છે. ઓહો 1250 એકર હા, અહીંથી છેક પીપાઓ પોર્ટ સુધી. પછી એ સરકાર આવીને પછી એ સરકારની અત્યારે 300-400 વીઘા મંદિરની નીચે છે અત્યારે. બરોબર. આ બધું 1250 એકર એટલે ઈ 2400-2500 વીઘા જમીન થઈ ને? હું કોઈ દી ગયો નથી નહીં? એટલે ક્યારેક જાઉં. ઠીક, તમે આટો મારતા રહેજો. ચલો આવું થોડુંક છે. આ છે આપણી ખેતર. હા, શું વાવ્યું છે? આમાં છે બાજરી. શું કહેવાય? બાજરી તો નથી. શું કહેવાય આને? ચાર છે. મને કઈ ખબર ન પડે એમાં. આપણે થોડાક આમ હાઈફાઈ વ્યક્તિ રહ્યા એટલે. પૂજારી ખેતી કરે છે જો. પૂજારી થોડા ખાઈ છે. હા, હાઈફાઈ છે. Modern મોડર્ન જમાનાના modern પૂજારી છે પૂજારી એટલે આવું કઈ ખબર ન મારે પડે. પૂજારી માટે આ પાછો આમ દેશી માણસ હોય એટલે એને બધું ખબર આપણે પડે. પૂજારી માટે એક છોકરી ગોતવાની અરે છે. ના, ના. આપણે તો બ્રહ્મચારી રહેવાનું છે યાર. એવું છે એમને? હા. આપણે બે કોલેજ મારે જ હતા હા, કેતનભાઈ. અરે જતા. તમારી કાક ના, બતાવો ફોન. આ જૂનો દેશે ને. આ જૂનો જ છે. આ બનાવેલો છે. રાજુલાનો પથ્થર છે આખો. ક્યાં ના? રાજુલાનો પથ્થર આખો. રાજુલા? હા, બધો જ. મંદિરે રાજુલાના પથ્થરમાં જ બનાવેલું છે. આ મંદિર કેટલા વર્ષ થશે બનાવ્યું એને? આ 1919 માં જૂનો જ દાતો હતો. બરોબર. 106 વર્ષ પહેલા. અને આમ તો 700 વર્ષ પહેલા નાનું એવું મંદિર હતું. બહુ ઊંડું પાણી છે. ઊંડું, હા. આમાં ડાર કરેલું હોય ને એટલે ઊંડું થઈ ગયું પાણી ખેંચવા માટે. નાહી શકાય એવું છે? હા, પણ અત્યારે તો પાણી ગંદુ થઈ ગયું છે. કળિયુગના માણસો છે એટલે બધાય એવું રહી થોડું. તમે આ ખૂબ સરસ વાત કરી દીધી. હા, સાચી વાત ને. કાંઈ નહીં, તમે જુઓ આ આંબલી છે. હા, આમલી. આ રીતનું બધું છે. થેન્ક યુ કીર્તનભાઈ અરે thank you. કે તમે અમને ઇન્ફોર્મેશન આપી. ના ના, જરૂર. તમે બધા પણ આવો, વિડીયો જોઈને આવો તો મજા અને આવશે. આપણે અનક્ષેત્ર ચાલુ છે? અંશેત્ર શરૂ છે. હા, 24 કલાક. કલાક. હા, 24 હા, કલાક. આપણે રસ્તામાં બતાવ્યું ને. હા, ઈ છે ને અહીંયા શરૂ છે. અચ્છા. સારું. કાંઈ નહીં, મંદિર ખૂબ અદ્ભુત છે. તમે દર્શન કરવા આવજો બધા. અને લાઈક શેર સબસ્ક્રાઇબ દીદીની ચેનલને કરો હા, જલ્દીથી. થેન્ક યુ. થેન્ક યુ. ભલે.